શું નામ છે મારા ભાઈ તમારું? ઉમાભાઈ ઉકાભાઈ મીર, કયા ગામ રહેવાનું? મહેમદાવાદ, બાજુમાં સિટી કઈ પડે? રાધનપુર. બરાબર. હવે તમને શું તકલીફ હતી? મણકાને નીચે નસ દબાતી હતી. બરાબર. આ કેટલા વર્ષની તકલીફ હતી? આજ 12 મહિનોથી હતી. બરાબર. અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા? એક વખત કેટલા ટકા ફેર પડી ગયો? 100% ઉતાળું બોલો. 100% સરસ. અમારું કામકાજ કેવું લાગ્યું? બહુ સારો લાગ્યો. સરસ. લો, આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. આજે તારીખ છે 16 અને ચોથો મહિનો 2026. મિત્રો, મારી એકદમ દેશી દવા છે, કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. અને મારી દેશી દવા શું શું કામ આવે છે? ઘણા લોકો મને પૂછે, સાહેબ તમારી દેશી દવા શું શું કામ આવે છે? એ હું તમને મિત્રોને બધાને કહી દઉં. મારી દેશી દવા છે એ જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો 50 થી 60 વર્ષ સુધીનો, અને ઘૂંટણના ઘસારાની અંદર અવાજ આવતો હોય ટીક 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 ટીક, તો વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. અને મગજથી કરી અને પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ દબાતી હશે એની સારવાર અમારી જોડે થઈ જશે. અને સંધિવા, આખા આધાના શરીરના આધે આધા પકડાય એને કહેવાય સંધિવા. સંધિવાની અમારી જોડે સારવાર થઈ જશે. અને ખંભામાં નસ દબાતી હશે અને એડી પગના તળિયા બળતા હશે, પેની, આ બધી અમારી જોડે સારવાર થઈ જશે. અને સાયટિકા, કબજિયાત, સતત માથું દુખતું હોય તો પણ અમારી જોડે સારવાર થઈ જશે. અને ઘણા મિત્રો મને ફોન કરતા કે સાહેબ લકવાની દવા આવી ગઈ. તો મિત્રો, હા, આપણી દેશી દવા લકવાની પણ આવી ગઈ. લકવાની પણ સારવાર કરી આપવામાં આવશે. ઘણા મિત્રો પૂછતા થાઇરોઇડ, તો થાઇરોઇડની પણ દવા આવી ગઈ છે અને થાઇરોઇડની પણ સારવાર કરી આપવામાં આવશે. અને આપણા શરીરમાં કોઈ પણ જાતનો માર હોય, પહેલાંનો જૂનો, અને પડી ગયા હોય અને કોઈ લાગ્યું હોય, એના મારથી સતત દુખાવો રહેતો હોય, 50 થી 60 વર્ષ સુધીનો દુખાવો હોય, એની સારવાર કરી આપવામાં આવશે. અને શરીરમાં કોઈ પણ જાતનો દુખાવો થતો હોય, હાથ પગનો, ઘૂંટણનો, તો પણ એની સારવાર કરી આપવામાં આવશે. આ બધી એકદમ દેશી દવા છે. અને મિત્રો, મારું કહેવાનું એ છે હિન્દુસ્તાનની પબ્લિકને કે ગોળીઓ ખાતા હોય તો ગોળીઓ પીવાની બંધ કરી નાખજો. પહેલાં દેશી વૈદ્ય હતા અને અત્યારે પણ દેશી વૈદ્ય જ છું. અને મિત્રો, એક કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાર બંધાય. એટલે દુઃખ છે ને, દુઃખ કોઈ પણ શરીરમાં આવે ઘોડા વેદે, જાય કીડી વેદે. એટલે આ દેશી દવાનો ઈલાજ ચાલુ કરો અને તમારી જિંદગી 100% એકદમ શુદ્ધ અને સહકારી બનાવો. અને ગોળીઓ પીવાની બંધ કરી નાખો. અમે દેશી વૈદ્ય કહેવાયા અને અમે દેશી વૈદ્ય કોઈ જાતની ગોળીઓ પીવાની આપતા નથી. અને અમે પેશન્ટને લઈને આવો એટલે નસ ચેક થાય, નસ ચેક કર્યા બાદ માલિશ કરવાની દવા આપીએ છીએ. આ દેશી દવા હું જાતે બનાવું છું, શુદ્ધ અને સહકારી. આ દેશી દવા અમારી કોઈ પણ જાતની શરીરમાં હાર્ડ અસર કરતી નથી. પહેલાં દેશી વૈદ્ય હતા અને અત્યારે દેશી વૈદ્ય છે. મારા જેવા દેશી વૈદ્ય આખા હિન્દુસ્તાનની અંદર કે 2 થી 3 જોવા મળે, વધારે જોવા ના મળે. કેમ કે હવે દેશી વૈદ્ય જ નથી રહ્યા. અને અમારી એક નિયમ છે, નીતિ એ ધર્મ, અલ્લાહ કો કે ભગવાન કો. અમે અલ્લાહથી ડરીને કામ કરવાવાળા છીએ. એટલે અમારું એક જ નિયમ છે, સબકા માલિક એક. એટલે મિત્રો, અમારી દવા ના લીધી હોય તો એકવાર અમારી દવા લઈ જાઓ અને અમારી દવાનો અનુભવ કરી ચૂકો અને અનુભવ કરીને પાછા અમારી જોડે આવજો હસતા મોઢે. એટલે મિત્રો, દવાની ખાતરી કરો તો તમને અનુભવ થશે. અને અમારી મુલાકાત ના લીધી હોય તો અમારી મુલાકાત એકવાર લઈ લો. અનવરભાઈ વૈદ્ય અંજારવાળાની આખા હિન્દુસ્તાનની અંદર પ્રખ્યાત છે, મશહૂર અનવરભાઈ વૈદ્ય, જૂના અને જાણીતા છે, અનુભવી. એટલે મિત્રો, દેશી એ દેશી દવા કહેવાય. એટલે મિત્રો, આપણા ઘરમાં ઘરડા બુડા મા બાપ નોજવાન અને આવા આપણા વડીલો હોય તો ગોળીઓ પીવાની બંધ કરી નાખો ફટાફટ અને દેશી વૈદ્યનો સંપર્ક સાધી લો અને દેશી વૈદ્ય જોડે પહોંચી જાઓ. આજે હિન્દુસ્તાની પબ્લિકનો આવા અમારા ભાઈ મીરભાઈ અને આમનો પ્રેમ આજે અમને અંજારથી ઠીઠ બોલાવે છે કે અનવરભાઈ આવો, રાધનપુર આવો. આવા મીર સમાજના અમારા
ચાહક મિત્રો છે મીર સમાજના બધાય. અને મીર સમાજને મારે કહેવાનો અર્થ એ છે કે મીર સમાજની અંદર ઘૂંટણના ઘસારાવાળા કે કોઈ પણ જાતના આવી તકલીફવાળા હોય તો અનવરભાઈ વૈદ્યનો સંપર્ક સાધી લો અને ઉકાભાઈને મળી લેજો મેમદાવાદ જઈને. અને ઉકાભાઈને પૂછજો કે અનવરભાઈનું કામ કેવું છે. સાચી વાત ને? સાચી વાત છે. હા. અને ઉકાભાઈને ભેરા લેતા આવજો એટલે ચા પાણી પીશું. ઉમાભાઈ. ઉમાભાઈ શું નામ? ઉમાભાઈ. ઉમાભાઈ. હા. એટલે મિત્રો આ દેશી વૈદ્ય કહેવા આને. અને મિત્રો હું અંજારથી રાધનપુર આવું 3 દિવસ વિઝિટ કરવા, ગુરુવાર શુક્રવાર ને શનિવાર સવારે 9 થી 4 વાગ્યા સુધી હોય છે રાધનપુરમાં મારી ઓફિસ ચાલુ. જ્યારે રાધનપુરમાં તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું, ફોન કર્યા વગર આવવાનું નહીં. અને મારો કોન્ટેક્ટ નંબર છે 9972422871. રાધનપુરમાં આવો એટલે રાધનપુરથી પાભર હાઈવે રોડ પકડી લેવાનો. અને સુરભી ગૌશાળા રાધનપુરમાં પ્રખ્યાત છે, સુરભી ગૌશાળા. અને સુરભી ગૌશાળાની સામે જોવાનું દિવ્યા કોમ્પ્લેક્સ, ઓફિસ નંબર 60, અનવરભાઈ વૈદ અંજારવાળા લખ્યું છે. અને મારી આગળ છે આશાપુરા પાન પાર્લર, ભાથીભાઈ રબારી બંધવડના છે. ભાથીભાઈ રબારીને પૂછી લેવાનું મારું કામકાજ. અને મિત્રો એક દાખલો દઈ દઉં તમને કે અમેરિકા અને કેનેડા ત્યાં ડૉક્ટર સર્જન છે, તો પણ અમેરિકાના માણસો અને કેનેડાના અને વિદેશના દુબઈથી બધાય મારી જોડે દવા લેવા આવે છે. એટલે એને કહેવાય દેશી વૈદ્ય. એટલે મિત્રો મારી દેશી દવા ના વાપરી તો વાપરી લો અને અનુભવ કરી લો. અને અમારી એક યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ, ઇન્સ્ટાગ્રામ છે અનવરભાઈ, ફોલો કરજો, 2 લાઈક કરજો. અને આ વિડીયો બનાવવાનું કારણ એ છે મારે કે હિન્દુસ્તાનની અંદર આપણી 18 વરણ ગરીબ અને મધ્યમ છે. ઘણા માણસો પૈસા નાખીને પાણીની જેમ હરેરીને ખાટલામાં હુઈ ગયા હોય એવા લોકોને આ વિડીયો શેર કરો અને વિડીયાના માધ્યમથી રાધનપુરની અંદર પહોંચી આવે. એટલે મિત્રો આ વિડીયો બનાવવાનું કારણ એ છે. બાકી તો હજારો લાખો માણસોને સારું થઈ ગયું મારી જોડે અને 100% રિઝલ્ટ મળી ગયું છે. હારી હસ્તી આ ખુરશીમાં બેહીને જતી રહી. હારા ઘરના મોટા માણસો કો એવા બેહીને જતા રહે છે. અને રોજ વિડીયા બનાવવા બેસું તો હજારો વિડીયા બને, પણ હજારોમાંથી જે માણસો મોટા ઘરના આવે છે, દવા લઈ જાય છે, એમને કહું ને કે વિડીયા બનાવો તો સાહેબ કોઈ ગરીબ મધ્યમ વર્ગને કામ આવશે. તો મિત્રો શું કહે છે? શરમ આવે અમને. એટલે મિત્રો કોઈ જાતની શરમ ના રખાય. ગમે એના ઘરે ગયા હોય તો શરમ રખાય નહીં, પલોઠી વારીને ખાવા ખાઈ લેવાનું. એટલે કોઈ જાતની શરમ રાખવી નહીં. આ વિડીયો કોઈ જબરજસ્તી બનાવવાનું આવતું નથી. પ્રેમથી વિડીયો બનાવો. કાકા પ્રેમથી વિડીયો બનાવે ને? પ્રેમથી બનાવે. આ કેને કામ આવે? આ દુખિયારી માણસને કામ આવે. હા. એટલે આ વિડીયો બનાવવાનું કારણ એ છે. એટલે બધા લોકો હારી હસ્તી આવે છે, મોટા ઘરની, ઠેઠ આખા હિન્દુસ્તાનથી આવે છે. મારું નામ છે ને આખા હિન્દુસ્તાનની અંદર અનવરભાઈ વૈદ મશહૂર છે. અને હિન્દુસ્તાની પબ્લિક મારી જોડે આવે. પણ મિત્રો 2 હાથ જોડી નર્મ વિનંતી કરું છું કે મને વિડીયો બનાવવા આપો, તો વિડીયાના માધ્યમથી સોશિયલ મીડિયામાં અમારું કામ દેખાય અને લોકોને એક કામની બાંધરી થઈ જાય અને કામથી જોઈ અને અમારી જોડે પહોંચી આવે પબ્લિક, ગરીબ મધ્યમ વર્ગ. એટલે મિત્રો ધ્યાનથી વિડીયાને સાંભળજો અને આગળ શેર કરતા રહેજો. ઘણા મિત્રો પૂછે સાહેબ તમારું ગામ કયું છે? મિત્રો મારું ગામ છે કચ્છ, અંજાર. એટલે મારું નામ છે જૂના અને જાણીતા અનવરભાઈ વૈદ્ય અંજાર વાડા.